પાણી પીવાની સુવિધા અલગ જ છે. જો આ આખું ટેન્કર અહીંયા એક ટેન્કર, બાકી આખો ટાંકો અલગ જ છે. ફિનિશ. તો હેલો મિત્રો, બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો આજના વ્લોગની શરૂઆત થાય છે અગાસીમાંથી, અને અત્યારના પોલમાં પ્લેન આવી ગયો છે. જુઓ અત્યારે તો વાગી ગયા છે 11:15. તો આ છે રિમોટના પાવર અને આ છે આપણો પાવર. આમાં પાવર ચડાવી દીધા છે, હવે બરોબર વર્ક કરવા મળ્યું છે. ઓકે, અને આ છે કાઢેલા પાવર એમાંથી. તો એક વાગી ગયો છે, લાઇટ વહી ગઈ છે. જો અહીંયા ને લાઇટ લાલ લાઇટ થાય પણ હવે નથી થતી, વહી ગઈ પૂરું. એક તો આવી ગરમી અને એમાં લાઇટ વહી ગઈ પૂરું. જો મિત્રો, આમાં છે ને ડોલરના ઝાડમાં 2 ફૂલ આવ્યા છે. 2 ને આમ તો ઘણા બધા છે. જો 1, આ 2, પછી અહીંયા આજુબાજુમાં છે 3, 1, 2 અને અહીંયા 3. આમાં 4 ફૂલ છે. પછી એક આ 5, પછી એક આ 6. કેટલા બધા આવી ગયા. હવે ક્યાંય છે? હવે ક્યાંય નથી. ચાલો જવા. આમાં પાણી નથી નાખવાનું, હવાર નાખ્યું હતું તો અત્યારે નથી નાખવાનું. જો મિત્રો, લાલ લાઇટ થઈ ગઈ છે. હવે આવી લાઇટ અને ટીવી પણ શરૂ થવા મળ્યું છે. તો હવે જમવા બેસવાનું. ચાલો. તો મિત્રો, જમવામાં છે દૂધી બટેરાનું શાક ને 2 રોટલી ખાવાની છે અત્યારે, અને અથાણું અને કેરી. તો જમી લઈએ. વાગી ગયા છે 3 અને અહીંયા બને છે બિસ્કિટનો કેક. આજે પહેલી વાર બિસ્કિટનો કેક બને છે. જોઈએ કેવો બને છે. કેક આમાં હતો, એટલે કેક તો નહીં પણ આ કેક જ બનાવ્યો હતો જેવો તો નાનો એવો. આમાંથી કાઢીને અહીંયા મૂક્યો છે, ઠંડા પાણીમાં મૂક્યો છે. આ ફૂલ ઠંડુ પાણી છે અને આ ફૂલ ગરમ છે. જો આ કેક તો નથી પણ હાલે, હવે પહેલી ટ્રાય છે એટલે બધું હાલે. બહાર કાઢીને દેખાડું તમને. હાલો છે ને, આમાંથી કેક કાઢી લીધો છે. જો આવો બન્યો છે જેવો તેવો. આવો પતલો બનાવ્યો છે. ઓછું ઓલું હતું ને એના માટે. જો ચલો આને ટેસ્ટ કરીએ. બરોબર છે. તો મિત્રો, અત્યારે પ્લાન બન્યો છે બહાર જવાનો. કપડાં બદલાઈ લીધા છે અને વાગી ગયા છે 5:30. તો અત્યારે બોટલ જવાનું છે. તો હાલો જઈએ આંટો. ગાડી કાઢી લઈએ આપણી. તો બધા તૈયાર પણ થઈ ગયા છે. તો હાલો હવે જઈએ. પોગી ગયા છીએ બોરતળાવ અને સતીશભાઈની પહેલા એવા. હાલો પોગી ગયા છીએ અને તમને આ બધું બતાવું. હાલો અંદર ઉપર જઈને. તો ભાઈ અહીંયા ઉપર આવી ગયા ને આ બધું ઉડાડી દીધું છે. નકર અહીંયા છાપરા હતા. જો આ 4 થાંભલાની ઉપર એક હતું. અહીંયા તો બધી ધૂળ કરી નાખ્યું છે. રિનોવેશનનું કામ હાલે છે ભાઈ અહીંયા. કેટલા દિવસ પછી આવ્યા કે નહીં? અહીંયા તમે જ્યાં જોવો ત્યાં સુધી નકરું પાણી જ છે. જોઈ લો તમે. અને આ બાજુ જો, આ છે આપણું આખું ભાવનગર. જો હજી આ દેખાય અહીંથી આખું ભાવનગર છે આપણું. પાણી પીવાની સુવિધા અલગ જ છે. જો આ આખું ટેન્કર અહીંયા એક ટેન્કર, બાકી આખો ટાંકો અલગ જ છે. હવે મિત્રો, ફાઇનલી છે ને બાલવાટિકામાં આપણને એન્ટ્રી મળી ગઈ છે. એન્ટ્રી ટિકિટ 10 રૂપિયા છે ખાલી. અહીંયા છે ને ફક્ત નાના બાળકો હોય ને, હિંચકા ખાતા હોય ને એવું બધું. ટૂંકમાં અહીંયા નાના બધા છોકરાઓને રમવાનું ઓલું છે પ્લેસ. બાલવાટિકા બોરતળાવમાં સ્પેશિયલ છે. જો અહીં લસરપટ્ટી છે, બાકી આગળ મોટી લસરપટ્ટીનું બધું દેખાડું તમને. એટલે અહીંથી તો ભાઈ અહીંયા છે ને લસરપટ્ટી ખાઈ છે સતીશભાઈ ને એનો ભાઈ છે ને, એ 2. તો આપણે જોઈએ હાલો કેવો સીન થાય છે. તો મિત્રો, સતીશભાઈ છે ને ઉપર ચડે છે. હમણાં આવે એટલે ખબર પડે શું થાય છે. હાલો આવી જાઓ. હાલો તો ફાઇનલી મિત્રો, અમે લોકોએ લસરપટ્ટી પણ ખાઈ લીધી અને અહીંયા મજા પણ કરી છે. ઓકે, એટલી બધી ખાસ મજા નથી આવી, પણ એક લસરપટ્ટી છે ખાલી અમારે લાયક. બાકી તો બધું નાના છોકરા માટે હોય. અને સતીભાઈ
તમને લસણપટ્ટી કેવી લાગી? આપણને તો રેડી લાગી પણ ખાસ જામે એવું છે નહીં. જો એ એમ જ કહે છે, બહુ કાંઈ સામે એવી લસણપટ્ટીમાં હતું નહીં, કેમ કે થોડીક નીચી આપણે એટલે અત્યારે મોટા થઈ ગયા એટલે એવું લાગે ને કે ભાઈ લસણપટ્ટી થોડીક નીચી પડી એવું. અને હવે અહીંયા છે ને જો ઉપર આ જે ઉપર છે ને એ આખો જાંબુડો છે. વાવ, એકદમ પક્ષી તો ઉડે ખાલી તમે. અને એ જાંબુડા છે જો અહીંયા કેટલા બધા પડ્યા છે નીચે જોવા. જાંબુડા પડ્યા છે પણ નથી સારા, એટલે કાંઈક ખાવા લાયક નથી, એટલે કંઈ ખાવાની ઈચ્છા છે નહીં. અને અહીંયા ફોટા પડવા લાયક જો મસ્ત જગ્યા છે, અને બધા ફોટા પણ પાડે છે અત્યારે. અને જગ્યાએ મસ્ત દિવાલ ઉપર પેઇન્ટિંગ કરેલી છે. અહીંયા આ દિવાલ ઉપર પછી છે ને આ ઓલી બાજુ મેં તમને દેખાડી જો અહીંયા પેઇન્ટિંગ, અહીંયા બધી પેઇન્ટિંગો બહુ કરેલી છે, બધું જોવા લાયક મસ્ત છે. આ બધા ફોટાના શોખીન જો. તો મિત્રો અહીંયા મસ્ત છે ને ગુફા મળી ગઈ છે, તો એની અંદર જવાનું છે આપણે. તો હાલો જઈએ હવે, હું ને સદીભાઈ બંને જઈએ છીએ. માછલી ઘર પણ છે પણ આપણે જવાનું કઈ છે નહીં. આપણે આવી ગયા છીએ બહાર ને એવા જવાનું છે ઘરે. તો અહીંયા ક્રિકેટ મેચ શરૂ છે, તો ઘડીક જોવા ઉભા રહી ગયા છીએ. અહીંયા મોટા જહાજની આગળ શરૂ છે ક્રિકેટ, બહુ મોટું છે, પાણી વગરનું જહાજ. તો અત્યારે આવી ગયા છીએ ડોમિનોઝમાં પિઝા ખાવા માટે. 6:30 થઈ ગયા છે, તો આપણા પિઝા આવી ગયા છે મસ્ત મજાના. તો ચાલો ખાઈ લઈએ, ફિનિશ. હવે જઈએ છીએ ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 7:30. અને મંદિરે પણ આરતી શરૂ થઈ ગઈ છે. તો દીવાબત્તી કરવાના બાકી છે કે કરી નાખ્યા છે? ચાલો જો દીવાબત્તી થઈ ગયા છે, એટલે આજે આપણે કંઈ કરવાના નથી, ખાલી પગે લાગી લઈએ છીએ આપણે. મિત્રો ફાઇનલી આપણે છે ને જમવા કરવાનું થઈ ગયું છે અને 9:30 થઈ ગયા છે અને મસ્ત જમી લીધું છે. આજે તો પાઉંભાજીથી જમવાનું તો મજા આવી, એટલે ઓછું ખાધું કેમ કે પિઝા ખાધા થાય એટલે બહુ કાંઈ પેટ ભરેલું હતું બહુ. અને ભાઈ કપડાં પણ બદલાવી લીધા છે, હળવા કપડાં પહેરી લીધા કેમ કે ઓલા બધા બહુ ભારે પહેર્યા હતા ને કપડાં, એટલે હળવા થઈ ગયા. ચાલો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.